સ્વાગત એક નાનકડા વિરામ બાદ આપનું કમોડિટી બજારમાં ને આગળ વધીએ તો આપણી સાથે અત્યારે ટ્રેલબૂટ સિક્યોરિટીના ભાવિક પટેલ એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે. પરંતુ આજે એગ્રી કોમોડિટી પર વાત કરતાં પહેલાં મુંબઈના વરસાદની વાત કરવી છે. આમ તો મુંબઈની અંદર વરસાદ જે રીતે પડી રહ્યો છે, મુંબઈમાં અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખાસું એવું અસ્તવ્યસ્ત આપણને થતું જોવા મળ્યું છે અને પુણે મુંબઈ વચ્ચે તો વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો છે. પરંતુ આ બધાની વચ્ચે NCDX દ્વારા જે રેઇન મુંબઈનો કોન્ટ્રાક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, આજના દિવસે જુઓ તમને ત્યાં ઓલમોસ્ટ 9%ની એક અપર સર્કિટ લાગતી જોવા મળી રહી છે. હવે આ રેઇન મુંબઈનો કોન્ટ્રાક્ટ શું છે, કેવી રીતે કામ કરે છે, એની વિગત આપણે થોડીક ભાવિકજી પાસેથી લઈએ. ભાવિકજી, સ્વાગત આપનું. સૌથી પહેલાં તો ટૂંકમાં જરા રેઇન મુંબઈના જે કોન્ટ્રાક્ટ NCDX પર ટ્રેડ થઈ રહ્યો છે, જે આજે સારી તેજી પણ છે, એને શું છે એ થોડુંક તમારી પાસેથી સૌથી પહેલાં તો જાણવું છે. ગુડ ઇવનિંગ નીરજજી. રેઇન મુંબઈનો જે NCDX નો કોન્ટ્રાક્ટ છે, એકચ્યુઅલી સ્ટોક ટેકનિકલ કે પ્રાઇસ ડ્રીવન પર નથી, પણ મેટ્રોલોજીકલ કેટલિસ્ટ કે વેધર મોડલ્સ એના ઉપર જોવા મળે છે. એટલે આમાં એવું હોય છે કે જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ જેમ ઇસ્યુ કરે છે ઓરેન્જ કે રેડ એલર્ટ માટે છેલ્લા 3 થી 5 દિવસ માટે, એ વેધર ફોરકાસ્ટ ઉપર આપણે જોઈ રહ્યા છે કે જે કોન્ટ્રાક્ટ છે એ વધે છે. એટલે એવરી 1 મિલીમીટરનો રેનફોલ થાય ને એમાં ₹50નો ડિફરન્સ પડે છે લોટમાં. એટલે 1 મિલીમીટર વરસાદ પડે ₹50 વધે. એવી રીતે જ આપણે જોઈ રહ્યા છે કે અત્યારના મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે મેટ્રોપોલિટિકલ ડિપાર્ટમેન્ટે. એટલે એનાથી આપણે જોઈ રહ્યા છે કે આજે જે રેઇન મુંબઈનો કોન્ટ્રાક્ટ છે એ જ્યારે લિસ્ટ થયો હતો ત્યારે 2150ની આસપાસ હતો, આજે 2632, એટલે 9% કોન્ટ્રાક્ટ વધીને આવ્યો છે. ઓગસ્ટનો કોન્ટ્રાક્ટ જોઈએ તો 5.5%ની આસપાસ છે અને સપ્ટેમ્બરનો કોન્ટ્રાક્ટ કરીએ તો 8.5-9%નો છે. એટલે આમાં કોઈ તમે ડિલિવરી કોન્ટ્રાક્ટેબલ છે નહીં. આ જસ્ટ વેધર ફોરકાસ્ટ ઉપર થાય છે કે જો વરસાદનો પડવાનો આગાહી હોય ને વરસાદ પડે તો કોન્ટ્રાક્ટમાં વધે, અને જો આગાહી ના હોય ને વરસાદ ના પડે તો આ ઘટે છે. એટલે એક રીતે જે લોકો વરસાદથી જે લોકોને નુકસાન થતું હોય, ખેડૂત છે કે ઇન્ડસ્ટ્રીઝ છે, કારણ કે લોજિસ્ટિક્સ બધું થતું હોય, એ લોકો માટે હેજ નો કોન્ટ્રાક્ટ છે કે જો વરસાદ પડે તો એ લોકોનું કામકાજ બંધ થવાનું છે, તો એની સામે એ લોકો આ બાય કરી શકે. એટલે વરસાદ જો પડે તો આ કોન્ટ્રાક્ટમાં એ લોકોને પૈસા મળે છે અને આ કેશ સેટલડ જ છે 2 દિવસનું. એટલે અલ્ટિમેટલી તો આ જે વરસાદ ઉપર જ છે. અને જેમ મેં પહેલા પણ કીધું કે 1 mm વરસાદ જો પડે તો એના ઉપર ₹50નું તમને કોન્ટ્રાક્ટમાં પ્લસ માઇનસની મુવમેન્ટ જોવા મળે. જી, આમ તો સમય ઓછો છે એટલે આભાર ભાવિકજી અમારી સાથે જોડાઈને આ ડિસ્કશન કરવા માટે. પરંતુ જુઓ, મુંબઈના વરસાદની પણ હવે જે નુકસાન થઈ રહ્યું છે એની સામે પણ હેજ કરવા માટે આપણા ભારત દેશના સૌથી પહેલો લગભગ વેધર રિલેટેડ કોન્ટ્રાક્ટ છે જે ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે કદાચ અન્ય જગ્યાના પણ આપણને કોઈક જગ્યાએ ગરમીના કે એવા પણ કોન્ટ્રાક્ટ આવતા જોવા મળી શકે ભવિષ્યમાં. ધ્યાન રાખતા રહીશું. એટલે મુંબઈના વરસાદે ભલે એક દિવસ એક તરફ તારાજી સર્જી હોય, પરંતુ ટ્રેડર્સ માટે અહીંયાથી એક સારી એવી તેજી આ મુંબઈ રેનફોલ ઇન્ડેક્સની અંદર આપણને થતી જોવા મળી રહી છે. એ સાથે જ ભાવિકજી, આપનો આભાર. અને કોમોડિટી બજારમાં પણ આટલું જ, પરંતુ CNBC બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા. જોતા રહો CNBC બજાર. નમસ્કાર.